જલિયાવાલા બાગમાં થયેલા હત્યાકાંડથી પણ ભયાનક હત્યાકાંડ સાબરકાંઠાના વિજયનગરના પાલ ડઢવાવ ગામે સર્જાયો હતો, જેમાં 1200થી વધારે આદિવાસી લોકોના મોત થયા હતા। જે ઘટનાને આજે 103 વર્ષ થવા જાય છે। 7 માર્ચ 1922ના રોજ ગામે અંગ્રેજે સાર્જેટ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં 1200થી વધુ આદિવાસી સ્વતંત્ર સેનાનીઓના મોત થયા, જેના પગલે આજે હત્યાકાંડની જગ્યા ઉપર વિશેષ શ્રદ્ધાસુમન યોજાયું હતું। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં સર્જાયેલા હત્યાકાંડમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયેલ છે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી 85 કિલોમીટર દૂર આવેલા વિજયનગરમાં 7 માર્ચ 1922નો દિવસ વિજયનગરના વનવાસીઓ માટે કાળો દિવસ સાબિત થયો છે। આ વિસ્તારના ગરીબ વનવાસીઓ ઉપર અંગ્રેજ સરકારે વધારાનો કર નાખ્યો અને દમન શરૂ થતા કોનિક કક્ષાએ વિરોધાભાસ સર્જાયો હતો, જેના પગલે તેનો વિરોધ કરવા માટે રાજસ્થાન મેવાડના જાણીતા સ્વતંત્ર સેનાની મોતીલાલ તેજાવતે પાલ અને ડઢવાવ પાસે આવેલા મેદાનમાં એક સભા બોલાવી। આ સભામાં પોસીના અને આસપાસના ગામોના હજારો લોકો ઉમટી પડેલ અને આ કાયદો નાબૂદ કરવાના પ્રયાસો કરવાનું નક્કી થયું। ત્યારે અચાનક કોઈની બંદૂકમાંથી ગોળી છૂટી અને આ ગોળી અંગ્રેજ અમલદાર એકજી સટનના કાનથી નજીક પસાર થઈ। ગભરાયેલા અંગ્રેજ અમલદારે સૈન્યને ગોળી ચલાવવા આદેશ આપી દીધો। જોકે ગોળીબાર અટકાવવા ત્યાં ઉભેલી બાલેટા ગઢ ગામની એક આદિવાસી મહિલા સોમીબેન ગામિતે સુલેહા કરાવવા માટે પોતાની સાડી અંગ્રેજો અને વનવાસીઓ વચ્ચે ફેંકી। આદિવાસી રિવાજ મુજબ એ રીતે કોઈ સ્ત્રી પોતાની સાડી ઉતારી બે પક્ષોની વચ્ચે ફેંકે તો ગમે તેવો સંઘર્ષ હોય પણ તે અટકી જાય છે, સુલેહા થઈ જાય છે। પરંતુ આ વનવાસીઓની ઉગતી હિંમત ડામી દેવા માટે અંતે અંગ્રેજોએ કાળો કેર વર્તાવ્યો અને શરૂ કરાયું ફાયરિંગ। રાજસ્થાનના ખેરવાડાથી આવેલી અંગ્રેજ પલટને કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં 1200 લોકો મોતને ભેટ્યા। પાલગામના સામાજિક કાર્યકર ભરતભાઈ નગારજીના જણાવ્યા અનુસાર બચવા માટે કેટલાલ કોટની દિવાલ કૂદેલા પણ તેઓ સીધા કૂવામાં પડી મોતને ભેટ્યા। તો બાકીની લાશો પણ અંગ્રેજોએ કૂવામાં જ નાખી દીધેલ, તો અન્ય લાશોને બાજુમાંથી પસાર થતી હેર નદીમાં વહાવી દીધી। ત્યારે અંગ્રેજોની આ દમનકારી નીતિમાં 1200 વનવાસીઓએ જીવ ગુમાવી શહીદી વહોરી હતી। જોકે આજે હત્યાકાંડને 103 વર્ષ જેટલો સમય થાય છે, તો બીજી તરફ આઝાદીનો અમૃત પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આઝાદી તારીખે પણ સ્થાનિક કક્ષાએ વહીવટી તંત્ર સામે હત્યાકાંડ મામલે વિવિધ આક્ષેપ પ્રતિ આક્ષેપ યથાવત રહ્યો છે, તેમજ સ્થાનિકો પણ આ મામલે કંઈક આમ કહેતા નજરે પડ્યા છે। આઝાદીના અમૃત પર્વ તેમજ પાલ ડઢવાવ હત્યાકાંડને 103 વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ પણ વનવાસી સમાજના કેટલાય પ્રશ્નો યથાવત છે। ત્યારે આગામી સમય પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવે તો વધુ એકવાર આંદોલનનો માર્ગ છેડાશે તે નક્કી જ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। 7 मार्च 1922ના રોજ મોતીલાલ તેજાવત જે એક પોતે વણિક છે છતાં પણ આ પ્રજા પ્રત્યે એની લાગણી હતી કે આ પ્રજાને કંઈક જગાડવા માટે મારે કરવું જોઈએ। એના માટે 7મી માર્ચે એ નિયત સમયે એક આદિવાસી સંમેલન ડઢવાવ ખાતે જે નદી છે, નદીના કિનારે પર 7 આંબાઓની હેરમાળા હતી કે જેનો સાયડો 7મી માર્ચ એટલે ઉનાળાનો સમય હતો, તો એ જગ્યાએ કોઈ મંડપની વ્યવસ્થા નથી, પણ જે વૃક્ષનો સાયડો હતો એના નીચે આ સભા મળી હતી। એની અંદર ચર્ચાઓ થતી હતી આદિવાસીના ઉત્થાન માટે, આદિવાસી સમાજને માટે। તો એ સમય એ હતો કે મિસ્ટર એચજી સટને એનો ખ્યાલ પડ્યો કે જો આ પ્રજા જાગૃત થશે તો ભવિષ્યમાં અમારે એના સામે સંઘર્ષ કરવો પડશે। એટલા માટે આ પ્રજાને દબાવી દેવા માટે, હવે સભાને દબાવી દેવા માટે એમને એચજી સટ જે એમના કપ્તાન હતા એમને આદેશ આપ્યો અને એ આદેશથી 1200 શહીદ થયા। શહીદોની યાદની અંદર આજે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમને સાચા દિલથી વધાવીએ છીએ। છેલ્લા શબ્દ હું એ કહીશ કે તમે નાખો અમને જિંદગીની આગને, આગને પણ ફેરવીશું બાગમાં, કઈ મોસાસર કરવાને મોતને પણ આવવા દો લાગમાં। જય જોહાર, જય આદિવાસી। 7 માર્ચ 1922ના રોજ જે 1200 જેટલા આદિવાસીઓને શહીદ થયા હતા એ પાલ ડઢવાવની ભૂમિ પર આજે શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવે છે અને સાથે જ ચિંતન શિબિરનું આયોજન રાખવામાં આવ્યું છે। આદિવાસી સમાજ આજે આ એક મંચ પર થઈ અને શિક્ષણની દિશામાં આગળ વધે અને વ્યસનોથી દૂર ભાગે અને સંગઠિત બને એવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે 1200 શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપતા આજે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે। જય જોહાર, જય આદિવાસી।